હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું આશીષ પટેલ. શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં લેક્ચરર તરીકે છું. આજનું આપણું લેક્ચર છે 4th સેમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે અને ચેપ્ટર છે ત્રીજું. સબ્જેક્ટ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન DEDI. આગળ આપણે હાફ હેડર ભણી ગયા હતા. હવે આપણે અહીંયા ફૂલ હેડર જોઈશું. ફૂલ હેડરનો પણ આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. બ્લોક ડાયાગ્રામ, ટ્રુથ ટેબલ ઉપરથી આપણે લોજિક ઇક્વેશન બનાવીશું અને લોજિક ઇક્વેશન ઉપરથી આપણે લોજિક સર્કિટ ડ્રો કરીશું. તો પહેલો આપણો છે બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામ માટે આપણે પહેલાં તો ફૂલ હેડર છે 2થી વધારે બીટના સરવાળા માટે વપરાય છે. તો અહીંયા આપણે 3 ઇનપુટ લીધા છે, Cin, A અને B. Cin અહીંયા કેરી ઇન છે, જે પ્રીવિયસ કેરી જે આવી હોય આગળની એ અહીંયા આપણે ફૂલ હેડરમાં આપીશું. અને આઉટપુટમાં આપણે અહીંયા જોઈશું તો 2 આઉટપુટ હશે, સમ અને કેરી આઉટ. સમ એટલે આપણે અહીંયા જે સરવાળાનો જે જવાબ આવે છે સમમાં આવશે. જો કેરી આવશે તો આપણે કેરીમાં એડ કરીશું. હવે 2 હાફ હેડરના ઉપયોગથી પણ આપણે ફૂલ હેડર બનાવી શકાય છે, જે અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. હાફ હેડર 1 અને હાફ હેડર 2. અહીંયા હાફ હેડર 1માં આપણે 2 A અને B અને બીજા હાફ હેડરમાં આપણે કેરી ઇન આપેલું છે. અને જે પહેલા હાફ હેડરનું જે આઉટપુટ આવે એ બીજા હાફ હેડરમાં આપેલું છે. એટલે બીજા હાફ હેડરમાં ટોટલી કેરી ઇન અને જે પહેલા હાફ હેડરનું જે આઉટપુટ આવે એ આપ્યું છે. હવે જે બીજા હાફ હેડરનું જે આઉટપુટ હોય એ આપણે અહીંયા સમ આવશે. અને બંને જે હાફ હેડરના આઉટપુટનો આપણે ઓર ગેટ વડે સરવાળો કરી કેરી આઉટ આપણે આપી શકીએ છીએ. હવે આપણે અહીંયા ટ્રુથ ટેબલ જોઈશું. તો ટ્રુથ ટેબલમાં ટોટલ 3 ઇનપુટ છે, A, B અને Cin. એટલે આપણી જે પોસિબિલિટી થશે એ ટોટલ 8 બીટની થશે. અહીંયા એમાં 4 બીટ આપણે લીધેલા છે. ઝીરો 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 4 0 અને 4 1 લઈશું આપણે. એવી જ રીતે બીમાં અહીંયા 00 11 00 11 અને સીમાં આપણે લઈશું 01 01 01 01. આ પેટર્ન ફિક્સ છે. હવે આપણે એનું આઉટપુટ જોઈશું. આઉટપુટમાં આપણે કંઈ નહીં, સરવાળો જ કરવાનો છે. તો સરવાળો આપણે અહીંયા જોઈએ. અને જો કેરી આવશે તો કેરી આપણે મૂકીશું. તો અહીંયા 3 0 છે, 3 0નો સરવાળો આપણે 0 થાય પહેલો અને કેરી કંઈ આવશે નહીં એટલે 0. હવે 0 + 0 0 અને 0 + 1 1 થશે. કેરી નહીં આવે એટલા માટે અહીંયા 0. એવી જ રીતે અહીંયા 0 + 1 1 થશે અને 1 + 0 પણ 1 થશે. કેરી નહીં આવે એટલે અહીંયા 1 0 સોરી. હવે ત્રીજું ઇનપુટ આપણે લઈશું. ચોથું 0 + 1 1 અને 1 + 1 0. હવે 1 + 1 0 થાય એની કેરી અહીંયા આપણે આવે છે 1 મૂકીશું. એવી જ રીતે અહીંયા આપણે જોઈશું 1 + 0 1 અને 1 + 0 1. કેરી અહીંયા આવશે નહીં એટલા માટે અહીંયા 0 મૂકીશું આપણે. હવે અહીંયા 1 + 0 1 અને 1 + 1 0 0 નહીં, અહીંયા આપણે 0 મૂકીશું જવાબમાં. કેરી 1 આવશે એટલે અહીંયા 1 મૂકીશું. હવે એ જ રીતે 1 + 1 0 થશે અને 0 + 0 0 એટલે જવાબમાં અહીંયા 0 આવશે અને કેરી આપણી 1 આવશે. એવી જ રીતે અહીંયા 1 + 1 0 એની કેરી ઓલરેડી આવી જાય એટલે અહીંયા આપણે 1 મૂકી દઈશું કેરીમાં અને 0 + 1 1 થશે. હવે આને આપણે ઇક્વેશન બનાવવાનું છે. તો ઇક્વેશન બનાવવા માટે જે રીતે આપણે આગળ હાફ હેડરમાં બનાવ્યું હતું એ જ રીતે અહીંયા આપણે બનાવીશું. સમમાં જેટલા 1 હોય એ 1ને આપણે પહેલાં ટીક કરીશું અને ટીક કર્યા પછી એના ઉપર ઇક્વેશન બનાવીશું. તો અહીંયા પહેલાં આપણે જોઈએ તો આ 1 છે એટલે 1માં આપણું અહીંયા ઇક્વેશન બનશે. સામે જોવાનું છે. એમાં 0 છે એટલે A બાર, બીમાં 0 છે એટલે B બાર અને
સી ઇન 1 છે એટલે સી ઇન. તો અહીંયા આપણું પહેલું જે બને છે સમ માટે એ બાર બી અને સી ઇન. એ જ રીતે આપણે અહીંયા બીજું જોઈશું. તો બીજો વન અહીંયા છે. હવે આપણે જે એટલા વન હશે એ સરવાળો કરીને આપણે આગળ લખીશું. તો 0 1 0 છે, મીન્સ કે એ બાર બી અને સી ઇન બાર. હવે ત્રીજો વન છે અહીંયા. ત્રીજા વનમાં આપણે 1 0 0 છે, 1 0 0 છે એટલે એમાં 1 છે એટલે એ બી અને સીમાં 0 છે એટલે બી બાર અને સી ઇન આપણે લખીશું. એવી જ રીતે અહીંયા ચોથું વન જોઈશું. ચોથા વનમાં ત્રણેય વન છે એટલા માટે અહીંયા એ બી સી ઇન છે. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીશું, જે મેં પાછળ કર્યું છે. તો એનું સિમ્પ્લિફિકેશન અહીંયા આપણે એ પ્લસ એ એક્સક્લુઝિવ ઓર બી એક્સક્લુઝિવ ઓર સી ઇન. એ ત્રણ ગેટ આપણે એક્સક્લુઝિવ ઓર વડે, ત્રણેય ઇનપુટ એક્સક્લુઝિવ ઓર વડે જોડાયેલા છે. એવી જ રીતે આપણે અહીંયા કેરીનું ઇક્વેશન અહીંયા ગણીશું. 1 2 3 4 વન છે એટલે 4 વનના આપણે અહીંયા એ જ રીતે આપણે એ બી સી ઇન આ ઇક્વેશન આવી જશે. તમે ચારેય વનના આપણે સામે જોઈશું તો એ રીતે ઇક્વેશન બની જશે. હવે આનું પણ આપણે આઉટપુટ સી આઉટ આપણે એનું સિમ્પ્લિફિકેશન કરીશું એટલે એ બી બી સી ઇન એ સી ઇન આપણું ફાઇનલ આઉટપુટ આવશે. હવે આપણું જે ટ્રુથ ટેબલ ઉપરથી જે ઇક્વેશન બનાવે છે હવે એ જ ઇક્વેશન ઉપરથી આપણે ટોટલ લોજિક સર્કિટ આપણે ડ્રો કરીશું. તો પહેલી એસ એટલે સમની લોજિક સર્કિટ એ એક્સક્લુઝિવ ઓર બી એક્સક્લુઝિવ ઓર સી. તો બંને પહેલાં એ અને બીના એક્સક્લુઝિવ ઓર દોરીશું. અહીંયા જે એક્સક્લુઝિવ ઓર છે એનું આઉટપુટ આપણે આવશે એ એક્સક્લુઝિવ ઓર બી. હવે સી ઇન એક્સક્લુઝિવ ઓરમાં બીજો આપીશું આપણે, એટલે ટોટલ 2 એક્સક્લુઝિવ ઓર આપણે અહીંયા યુઝ કર્યા છે અને ફાઇનલ આઉટપુટ આપણો આવે છે એ એક્સક્લુઝિવ બી એક્સક્લુઝિવ સી. તો આપણા સમનું લોજિક સર્કિટ આપણે ડ્રો થઈ ગઈ છે. એવી જ રીતે આપણે સી આઉટની લોજિક સર્કિટ ડ્રો કરીશું. હવે આમાં કોઈ એક્સક્લુઝિવ ઓર આવતો નથી, સીધો સિમ્પલ છે. આપણે એ બી એ ડોટ બી પ્લસ બી ડોટ સી ઇન પ્લસ એ ડોટ સી ઇન. તો અહીંયા બંને વચ્ચે ડોટ છે એટલા માટે આપણે અહીંયા 3 ગેટ એન્ડ ગેટ ડ્રો કરીશું અને ત્રણેય એન્ડ ગેટના અહીંયા એ બી બી સી અને જે એસી ઇન જે આઉટપુટ છે એ આપણે અહીંયાથી ઇનપુટ તરીકે અહીંયાથી લેવાના છે. તો હવે આ ત્રણેય જે ઇનપુટ આવ્યા છે આઉટપુટ આવે છે એના આપણે સરવાળો કરવા માટે ઓર ગેટ યુઝ કરીશું અને આપણું ફાઇનલી જે છે એ આવી જશે સી આઉટનું. હવે જે સિમ્પ્લિફિકેશન છે આપણું સિમ્પ્લિફિકેશન અહીંયા બતાવેલું છે. સમ એ બાર બી બાર સી ઇન આ સમનું ઇક્વેશન છે. સમનું ઇક્વેશનમાં આપણે અહીંયા સોલ્વ આઉટ કરવા જઈ રહ્યા છીએ. તો એ બાર કોમન નીકળશે પહેલાં ઇક્વેશનમાંથી આપણે એ બાર નીકાળીશું તો અહીંયા વધશે બી બાર સી ઇન પ્લસ બી સી ઇન. એવી જ રીતે અહીંયા આ બંનેમાંથી આપણે એ કોમન નીકળે છે એટલે એ કોમન નીકાળીશું તો અહીંયા વધશે બી બાર સી ઇન પ્લસ બી સી ઇન. હવે આ આપણું એક્સક્લુઝિવ ઓરનું ઇક્વેશન છે તો બી એક્સક્લુઝિવ ઓર સી ઇન એ બાર આપણો કોમન હતો. એવી જ રીતે અહીંયા એ અને આ આપણું એક્સક્લુઝિવ નોરનું ઇક્વેશન છે. તો હવે એક્સક્લુઝિવ નોર આપણે બી પ્લસ એક્સક્લુઝિવ સી ઇનના આપણે અહીંયા એક્સ ધારી લઈશું. તો આપણે એક્સ ધાર્યો છે. એવી જ રીતે બી એક્સક્લુઝિવ નોર સીને આપણે એક્સ બાર તરીકે લખીએ છીએ એટલે કે એક્સક્લુઝિવ ઓરના બાર તરીકે એક્સક્લુઝિવ નોર આવે છે. તો અહીંયા આપણે એક્સ બાર લખીશું બિકોઝ બી એક્સક્લુઝિવ ઓર સી ઇન બરાબર બી એક્સક્લુઝિવ નોર સી ઇન બાર આ બંને સેમ જ છે. તો આપણે આ ઇક્વેશન જોઈશું તો એક્સક્લુઝિવ ઓરનું થશે એ એક્સક્લુઝિવ ઓર એક્સ જે આપણે ધાર્યું છે એ. હવે એ એક્સક્લુઝિવ બી એક્સક્લુઝિવ સી ઇન જે આપણું જે ફાઇનલ આઉટપુટ છે આપણે આવી ગયું છે. એવી જ રીતે આપણે કેરીનું ગણીશું. તો કેરીના ઇનપુટ માટે કેરીનું આપણું જે ઇક્વેશન હતું એ આ ઇક્વેશન છે એમાંથી આપણે પહેલાં ફાઇનલ છેલ્લામાંથી આપણે કોમન કાઢીશું એ બી. તો આપણે બ્રેકેટમાં વધશે સી બાર ઇન પ્લસ સી ઇન. તો અહીંયા સી બાર ઇન
પ્લસ સી ઇન બરાબર 1 થાય છે. એ આપણા રૂલ્સ છે આપણો. તો આપણા પાસે અહીંયા આટલું વધ્યું છે કારણ કે આ 1 થઈ ગયું છે. હવે આપણે આ બંનેમાંથી એ કોમન કાઢીશું. તો આપણી પાસે છે બી બાર સી ઇન પ્લસ બી. હવે એમના એમ અહીંયા જુઓ બી બાર પ્લસ બી, આ જે ઇક્વેશન છે એમાંથી બી આનું સોલ્વ આઉટ કરીએ આપણે તો બી બાર આના બે કૌંસ પડશે, બી બાર પ્લસ બી પ્લસ સી ઇન પ્લસ બી. આ પણ એક રૂલ્સ પ્રમાણે છે. હવે આમાં આપણે બી બાર પ્લસ બીને આપણે અહીંયા 1 થઈ જશે. તો આઉટપુટમાં આપણે છેલ્લે જે જોઈશું આપણા પાસે અહીંયા આટલું છે. હવે એને આપણે અંદર ગુણી દઈશું તો આપણું થઈ જશે એ બાર બી સી ઇન પ્લસ એ સી ઇન પ્લસ એ બી. એવી જ રીતે આપણે અહીંયા આગળ જોઈશું. હવે પહેલાં બેમાંથી આપણે સી ઇન કોમન કાઢીશું તો આપણા જોડે એ બાર બી પ્લસ એ વધશે પ્લસ એ બી વધશે. એવી જ રીતે જેમ આગળ આપણે જોયું હતું એમ એ બાર બી પ્લસ એનું આપણે સોલ્વ આઉટ કરીશું તો આપણી પાસે આ આવશે, જ્યાં એ બાર પ્લસ એ, બીજા કૌંસમાં એ પ્લસ બી અને એ બી એમના એમ. તો હવે આ એ બાર પ્લસ એ આપણો 1 થઈ જશે. તો આપણે વધ્યું છે આ છેલ્લું. હવે એને આપણે કૌંસમાં ગુણી દઈએ તો આપણું ફાઇનલ ઇક્વેશન કેરીનું આવી જાય છે સી આઉટનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું લેક્ચર પૂરું થાય છે અને બધા ઘરમાં રહો, સેફ રહો. જય સ્વામિનારાયણ.